टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો સૌથી પહેલાં તમે નજર કરો ટાઇટન. પરિણામ તમે જુઓ ઓવરઓલ લીલા કોઈ ખરાબ નથી, પરંતુ તો પણ સ્ટોક 2.5% આપણને અહીંથી નીચે જોવા મળે છે. અપડેટ્સ તો સારા આવ્યા છે. બજાજ ફાઇનાન્સ નજર કરો, અહીંયા 0.5% સ્ટોક નીચે છે. HCL ટેક, પાવર ગ્રીડ, HDFC લાઇફ આ બધા સ્ટોક છે જે આજે આપણને કમજોરી સાથે ઓપનિંગ બતાવી રહી છે. તો સ્વાભાવિક છે કે આપણે શરૂઆત પણ ટાઇટનથી જ કરવી જોઈએ. તો અરુણ સર, ટાઇટન આપણે વાત કરવા માંગીશ તમારી સાથે. 2.5% સ્ટોક નીચે ઓપન થયો છે. અપડેટ આવ્યા છે, આપણે એમના આઈ કેર જોઈએ, વોચ સેગમેન્ટ જોઈએ, જ્વેલરી જોઈએ, બધામાં આપણને ગ્રોથ સારો એવો અહીંયાથી તેઓ એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. તો સર, અપડેટ્સ તમને કેવા લાગ્યા? અને અહીંયા એ બાદ આ જે ઘટાડો જોઈ રહ્યા છો એના બાદ તમે સ્ટોકને કઈ રીતે મૂલવશો સર? ટાઇટન આપણે લાસ્ટ ટાઈમ જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણે એને પ્લસ સાઇડનો ટ્રેડ આપેલો હતો ટાઇટનની અંદર. એના પછી એ સ્ટોક ખાસું પ્લસ થયું અને વાપસ અહીંયા પ્રોફિટ બુકિંગ આવ્યું. ટાઇટનને જે રીતે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી કે ટાઇટન 3600-3700 ની આજુબાજુ પહોંચે છે અને 3600 ની આજુબાજુ પ્રોફિટ બુકિંગ આવશે. બેસ્ટ લેવલ જે બાઇંગ ટાઇટનમાં બની શકે મારા હિસાબે 3250-3300 ની આજુબાજુ આવે, 3250 ની આજુબાજુ આવે તો ડેફિનેટલી એક બાય લેવલ બની શકે. આ જગ્યાએ ડીપ મળતો હોય તો ત્યાં બાય કરી શકાય.